જય શ્રી કૃષ્ણ. જય અંબે. ગુડ મોર્નિંગ. નમસ્તે. આપણે શેના વિશે ભણીએ છીએ? ખોરાક વિશે. હવે મેં તમને પ્રવૃત્તિ પુસ્તિકા આપી છે, એમાં શેના ચિત્રો છે? શાકભાજીના ચિત્રો છે, હે ને? તો આ શાકભાજી ક્યાં ઉગે? ખબર છે તમને? ખેતરમાં ઉગે. પણ ખેતરમાં શું હોય? એનું છોડ હોય, વેલા હોય, બરાબર? તો ટામેટા, રીંગણ, પછી ભીંડા, એ બધા શાકભાજીના શું હોય? છોડ હોય. દૂધીનો વેલો હોય. દૂધી, તુરિયા, કારેલા, ટીંડોળી, એ બધાના શું હોય? વેલા હોય. વેલા એટલે ખબર છે ને તમને? તો આપણા કંકોડાનો પણ વેલો હોય છે ને? જોયો છે ને વેલો? હા, મેં તમને બતાવ્યા હતા ને હમણાં વેલો કોને કહેવાય, છોડ કોને કહેવાય. તો બરોબર, અમુક કંકોડા લાયા હતા. જો તમારી પ્રવૃત્તિ પુસ્તિકામાં છે ને શાકભાજી છે, એક બાજુ આખા શાકભાજીના ચિત્રો છે અને બીજી બાજુ એના કાપેલા ચિત્ર છે. એટલે કે એ કાપીએ એટલે કેવું લાગે એના ચિત્ર છે. તો તમારે એના સામે જોડવાના છે. દૂધી છે, કારેલા છે, રીંગણ, પરવર અને તુરિયાનું ચિત્ર છે. હવે એની સામે એ બધા શાકભાજી કાપેલા છે. તો એ કાપ્યા પછી અંદરથી કેવું નીકળે એનું ચિત્ર તમારે સામે જોડવાનું છે. દૂધી કાપીએ તો કેવી હોય, કારેલું કાપીએ તો અંદરથી કેવું હોય, બરાબર? તો તમારે જોડવાના છે. હું તમને કલર આપીશ. ચલો, આ દૂધી છે, એ દૂધી લીચી હોય કે ખરબચડી હોય? લીચી હોય. પછી કારેલાને તમે અડ્યા છો તો એ લીચું હોય કે ખરબચડું હોય? ખરબચડું હોય. પછી ટામેટું લીચું હોય કે ખરબચડું હોય? લીચું હોય. રીંગણ લીચું હોય કે ખરબચડું હોય? લીચું હોય. બસ. અને તુરિયું કેવું હોય ખબર છે? બહારથી ખરબચડું હોય. ખરબચડું હોય તુરિયું. તો તમારે સામે